વાહ 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 વાહ, કંકુતરી તો હારી સફાઈ છે હો. વિશાલભાઈ ના લગ્ન ઘણા દારે થયા હો, ઘણા દારે થવાના હતી. વાહ ભાઈ, 5 તારીખે સારું રાખ્યું હો. ના ના ના, આપડે તો જમવા જવાના ડાયરેક્ટ. 5 તારીખે તો કોમ છે ભાઈ, મેં ના આવો આપડે જમી આવશું ખરા. આ તો હગાનું કોણ છે? હા હગા બોલો. જય માતાજી હો હગા, જય માતાજી. ના હોય, ના ના ના, ઊંઘ્યો નતો, આ કંકુતરી વસ્તુ તો. ના ના, હારું ફોન કરે. બોલો તમે એવું કેવો? હે ના હોય. હા મૂકો. ના ના, તમે ટેન્શન ના લેજો, એમને કહી દો તું તાર. હવ આઈએ તું તાર કહી દો હો. હા હા, તમે ટેન્શન ના લેજો. ના 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 હગા, પૈસો બાબતે ટેન્શન ના લેતા હગા, હું બે એવું તું તાર. આ બસ તમે ફાઇનલ કરાવો બસ, તમારા મોઢામાં ઘી ગોર બસ. એ હા હો, એ હા, આપડે પરમદારે ફિક્સ કરી દો. આવો એ હા. લે યાર તારી ખરેખર ભગવાન ને હું તો જોયું હો. અમીર, એ અમીર કે ચોર યા બોલો મોટા ભાઈ. આપણે કોમ કરવાનું હોય, બરાબર? હું કામ કરું બોલો ને યાર, તમારે અડધી રાતે ખૂબ ફોર્મ આવી ગયો. સુમિતભાઈ, અનિલભાઈ, આકાશભાઈ, આ ત્રણના ઘેર છો અને કેવો કા મંદિરે બેઠક રાખીશું આપણા માતાના, બરાબર? મેં હાની બેઠકો રાખો યાર, હવે ઊંઘવા નહીં દેતા. એટલે આ ઊંઘવાનું ના હોય, મફતના રોટલા તોડી એટલું ખોટું છે કે જે તો હવે મજૂરી નહીં દેતા. હું મજૂરી કરીને કરાયું? આ ચાનું કીધું આ ઘરમાં કલર માર એક ડબલું લાવી તું એમ કે ત્યાં હું મજૂરી દઉં એ સીધો ને કલર નું ડબલું લાવી દે બસ. હવે જો. તો ઘરમાં ઉપયોગ ના. હા ખરેખર મને હારાની વાત છે નકર હું આનું કહું જ નહીં. હું કહું છું તું જા અને ઈવન બોલાવી કે મંદિરે માતાના બેઠક રાખી છે, બરાબર? એટલે આવશે, જા. અને તું એ હાજર રહેવાનું છે, પાવો ઊંઘી ના જતો, તને કહું તારા માટે જ છે. ખાના બાટલા પથરું ના અમિતભાઈ આવો. આવો જોઈ ચમા આયા હતા. હા અરે હું યાર તમારે પેલી બેઠક રાખી ને કેવા આવ્યો અમારા ભાઈ. શું કારણે? હવે એ તો મને ખબર નહીં, પણ અમારા મોટા ભાઈ બેઠક રાખી માતાના મંદિરે આપણા. હું ગરબડ વાંખીને આવું જો નહીં. હા આવો તાન તમે. હા હું પાછળ દરવાજો વાગતા આવું. હા હો અનિલભાઈ. આવો ને આયા. આ તો કોરી કહું. હા તને સારું કામ થઈ ગયા અમારા નાસ્તા માટે લ્યો તાર. એટલે હું કહે તમારા ઓડે લાયો? અરે અમારો ઓલે જ નતા, હવે અમારો ઓલે જ ગણા હે. હા હા, પૈસા કાઢતા આવી તું જોર. હા તે અમે કાઢી લે તમને જે 5-10 રૂપિયા મળી એ આપી દે અમે. હોય ને, આ તો મફત નું આવે એટલે મફત જેવું તમે તો અહિલા તો મફત જેવું આવશે બસ. મફત જેવું આવે, પૈસા લેવા વગર નહીં હાલતો. અમે ભાઈ જેવા ના ગયા એટલે તમે અમારે સારું કામ થઈ ગયું. અત્યારે અમારા ભાઈએ મીટિંગ રાખી છે તેમાં સારું કામ થઈ ગયું. નાસ્તાનો મેળાઈ જાય. બીજી બધી વાત જા દે, શું કામ હતું કે? આપડે અમારે પેલા મોટા ભાઈએ મીટિંગ રાખી છે. કોની મીટિંગ રાખી અત્યારે? હવે તો મને ખબર નાખી નહીં. તો ઘરમાં રહી કે નહીં રહેતો ભાઈ? ના યાર હું બહાર રહું છું, બહાર તો આવ્યો હું. તને ખબર નહીં? હા ના ખબર નહીં. જો પેલા સુમિતભાઈ ને બોલાવીને આવ્યો. જો તમે ગયા હતા તે ઘેર ના દેખોણ્યા તે હું અકશભાઈ બોલાવા જતો અને તમે મળે ખબર પડી. એટલે તમે ઓયા જ બેહો અને આ પડી કોઈ રાખજો લઈને આવ્યા હોય ને તો એટલે અમારા નાસ્તાનો મેળ આવી ગયો. અને અમે તમે તો અમારા ભાઈ હો એટલે હારો અમાર મેળ આવી ગયો પડીકો નો. હા તે એ વાંધો ને, તે પૈસા કાઢી નાખજો તું ભાઈ. એ પૈસા તો અમારે જે એ આપી દે તમને. અમે તમે ભાઈ જેવા જ છો ને. હજુ પેલા ઉધાર આલે ઉધાર તો તમને મળી જાય યાર. અમે જતા નહીં રહ્યા કોઈ ઓય જ છીએ.
કોમ ધંધો તો તું કરતો નહીં કશું. હા હા અમાર નહીં મોટા ભાઈ. તે એવાના પૈસા પણ તું બધું ખાઈ. એ તો તને ગણતા જ નહીં કોઈ. ના ગણતા. હા તમે હોય બી હવે પેલા સુમિતભાઈ ને આવતા આઈ પેલી મીટિંગ રાખીએ તે બધું આમ પેલા સુમિતભાઈ આવતા હોય વાતચીત કરો. મોકાશભાઈ બોલાવીને આવું. સારું થાય તમે મોબાઈલ બી આવતા ખટકો રાખીને આવજો. હા લ્યો આ તો ચેવા ઊંઘ્યા હી વળી ખબર નહીં પડતી. આકાશભાઈ ઓ આકાશભાઈ લે વાદ્યાનું કોણ છે પણ હોભળો તો ખરા યાર. અલે અમિતભાઈ તમે ના અમિતભાઈ ની આત્મા આત્મા હું કોમ પડ્યો અડધી રાતે અડધી રાતે ને દિવસ મેં કોમ પડ્યો તો દિવસે બોલાવો. આ તો અડધી રાતે કોમ પડ્યો. તમે તો ઊંઘતા નહીં બીજો તો ઊંઘવા દો. હા હું કોમ હતું બોલો. હા અમારા મોટા ભાઈએ મીટિંગ રાખી હે. તમારા મોટા ભાઈ ઓવા ના તમારા મોટા ભાઈ. મારા મોટા ભાઈ તો ઘેર નહીં અત્યારે અને એ બધી વાત જવા દો. આટલી અડધી રાતે મીટિંગ અને ભાઈ હાની મીટિંગ એમ કે છો પેલા એ તો ભાઈ આપડે માતાજી મંદિરે આવી જજો ખો ભરવા. પણ તમને નહીં કીધી કોઈ વાત ના લ્યો એક માં નવું કીધું ખાલી કે બધા બોલાતા જા. બોલાવા જ મોકલે એમ પોતાનો ભાઈ તમને કોઈ વાત કરતો નહીં હવે તમને શરમ આવી જુઓ. તમારા ભાઈ એ પેલી અમન મીટિંગ બોલાવા આયા તા કીધું તું તમને. અત્યારે તમારી વાત છે બરોબર એટલે બીજી વાત ના કરો એ બધી વાત જતી રહી એ વાત ના બોલવાની હોય તમારી યાર. પણ આ શરૂઆત જ થી હાર કોઈ કત્તી કે વાત ના કીધી તમને કતી એ નહીં એટલે હું ભર્યો ને તો આવી જો. થોડી ઘણી તો વાત ખબર હશે ને. તમારે જો વાતો ભરવાય મળશે અને નાસ્તો ખાવાય મળશે અને તમે નાસ્તો ખાવાના લેટિયા રહેવો એટલે આવી જજો તારે. ખરેખર વૈકાન તો આવડું કાઢે છે ને તો પણ મીટિંગમાં ના કાઢે તો સારું છે. આવી જજો પેલા અનિલભાઈ નહીં એ રહ્યા છે પડીકો લઈને આયા. અનિલભાઈ ઓવા મારા ઘેર અમે કોઈ આજે સહે નહીં અને ખાવા મેં સાર નહીં આવ્યો કોઈ એટલે આજે નાસ્તો એ કારણ ધરેન કરવો જ પડે. અલે આ તો ખરેખર લેટવાઈ. હા એનો કોઈ તો ને મીટિંગમાં તો બોલાય ત્યાં આવતું પડશે જ આમાં કારણ કે તમે તો ઊંઘતા નહીં બીજો ને ઊંઘવા તો દેતા નહીં. તે નહીં આવે તો જોજો પેલું આપડે મૂકી નહીં આપડે તમને પેલું એ કરવા. એ તો કોઈ તો નહીં તો ખાવા તો આવું છું તમે જો અત્યારે હું આવું છું તમારા પાર. હા આવી જજો ખાવા. હા આવું મોટું મોટું ધોઈને આવું અમે ઊંઘે છે એમાં મોટું તો ઉપર હે પેલા. ના ના સીધા ખાવા આવજો. હા જો તમે આવું હું ખરેખર એ તો ઊંઘતા નહીં અને મને ઊંઘવા દેતા નહીં. ના ના કહું ગીરો તમે તો. ઓ અનિલભાઈ આ જે લાયા હોય આપી દો યાર. હું તો કગરીને થાક્યો તો મને લાવો તમે બતાવતા જ નહીં. કીધું તો ખરા યાર કા તો ખોખું જ છે ખાલી આમાં નહીં કોઈ ખાવાનું નહીં કોઈ હોના દાગીના માં ભરી રાખ્યા. તો ખાવાનું હોય તો તમે હાલો હું કેવું. સુમિતભાઈ હા ચમચો શાંતિ આવો તમે આયા કેવું ચાલે. અમારે તો શાંતિ જ ચાલે તમારે જેવું ના હોય ને અમારી યાર. સમેરા માં જેવું નહીં તો તમારે તેજી ચાલે હતા તો સુખ તો ખરેખર હોનો. તાને 4 વીઘા જમીન હા 2 ભેંસો 3 પાડીઓ બધું હા તો સુખ તો તમારા હ. અમે તો મજૂરિયા મોજ રહ્યા. પણ મેં સુખ કેટલું પેલું થાય ખબર કઠી પડે તા ના આવે સુખ. હા વારમ ચાલ લેવા જવાનું ચાલ લઈને તો નાખવાની એ તો ભાઈ પછી પોણી વારવાનું ને એવું બધું કરવાનું અને પછી પૈસા આવી ને એ હારા લાગી. પૈસા હારા નહીં લાગતા. પછી હારા તો લાગે ને યાર આપણું કોમ કર્યું એ. ચમ બોલાયા હતા મીટિંગ હ જો મીટિંગ રાખીએ ને ફરક નહીં યાર. હું વાત કરે ને તો તમે બધાને એવું લાગશે કે ના ભાઈ ના વાત છે. આકાશભાઈ નહીં આયા તમારા ભાઈ નહીં આયા. આકાશભાઈ ને તો ફોન કરું શીખર કેટલા રહ્યા ઓહો અમી એ આવ્યો ને અહીં હજી તો કેમ બોલાય ને હું ગલ્લો ચોટ્યો તો. હેલો હા આકાશભાઈ ચોકન લ્યા તમે અહીંયા દુકાને અટકો હો.
હાલ તો જો આપડે કેટલા જણા છીએ? આપણે 5 જણા છીએ ને તો 5 જણા માટે બાટલી લેતા આવજો, બરાબર? સોડા બાટલી. પૈસા આજ સુધી મેં ગણાવ્યું તો મને એમ કેજો. હારું હારું હેડો, લાવજો લાવવી હોય તો. એ હારું હેડો. હું કહી આ બહુ લેટ આવી હો. હું કહેતો હતા મેં કીધું 5 જણા માટે બાટલી લેતા આવજો. મને કે પૈસા કેટલા થાય કે, અને ત્યાં જાતે પીવી તો. ખરેખર બહુ લેટ આવ્યો યાર. ના હું કહું હાર્દિકભાઈ, વાપર્યો જમણવારો ચોક થાય ને લગનમાં તો પેલા એવાની ડીશ હોય. પેલી ઈવોની ડીશ હોય હો. આપણે પેલા કરસનજી ખબર ઓળખો ને? વાહ ઈવોન તો જમણ વાળો હતો. કોણ હવે તો મને ખબર તો છે, કોણ કંકુતરી હાલતા નહીં રહ્યા. ઓઠો ઓઠો જઈને ખાતા હતા. લ્યો કોઈ કહેવાય એવું? સાચી વાત છે. તાર આપણે 2 જણા વચ્ચે કહીએ ને તો આ બધું જાય. આપડા આમાં લેટો મોણ જ છે. સાચી વાત હો. સાચી વાત હો તમારી કેવી, ₹1,00,000 ના ફોન કરો કહો એટલે આઈ ગયા છો. આવો બે બે આકાશભાઈ, આ બાજુ આવો. આ બાજુ આકાશભાઈ. કોઈ નહીં આકાશભાઈ. દેવા તો કોઈ નહીં, તો ખાલી ખોખું જ છે. લ્યો દેવો. ચમ ભલા આદમી બહુ મોડા પડ્યા. શું મોઢો પર યાર પીવા હતા પેલી બાટલી કયો ને, હાલ તો વાત થઈ. બાટલી બાટલી ક્યાં તો કોઈ બીજું ના કહેતા બા ના 5 જણા લઈ આવવાની કીધી હતી ને તમે. વજન હોવે. પૈસા યાર ઘેર ભૂલી ગયો એટલે એ 10 રૂપિયા હતા તે એકલો પીને આવ્યો. આ તાર ભાઈ મને બોલાવી અને એકાનું ઉભો રહ્યો, હું કરવા કયો? ખરેખર હું હવે લાયો હું એના માટે, બરાબર? વાત એના માટે લાવ્યો ને એ જ વળી ચો જતો રહ્યો. હાડો એ બધી વાત જા દો. તમને શરમ આવે એમ કે છે પેલા? હની સલામ. જેટલા વાગે ભલા આદમી આટલી અડધી રાતે તો તમારે કોઈને ના ઉઠાડાય ને આવી મીટિંગ ના હોય તો પેલા 2 દાડા અગાઉ કેવું પડે મીટિંગ રાખવાની છે તો એકાને આવજો આટલા વાગે. આ 2 દાડા પહેલા જ રાખવાનું હતું, પણ મને છે ફોન અત્યારે આવ્યો યાર. આપણે અગાનો ફોન અત્યારે આવ્યો. હું બધી વાત કરું તમારું, બરાબર? અરે એ બધી વાત જવા દો. આમાં હું બાબતે તમે મીટિંગ રાખી હે એ કે હડો. આ જે બાબતે મીટિંગ રાખી હ એને તો બોલાવા દો. હા ફોન કરો. ફોન કરો છે અમીર ચો રે ભાઈ. હું લે ઊંઘવાનું ના હોય લે. તમે થોડા બેહો કે આગળ આવીને. બસ જો અત્યારે ઊંઘે નહીં, બરાબર? તું આય અહીંયા મીટિંગમાં, આપણે તારું જ કોમ હ. બધા આવી જાઓ. હાલ જલ્દી આવજે, બરાબર? એટલે હોભરી કપાય એવું મોંમાં કાઢી. હારું હારું હેડ હાલ. હું ગાય હાર્દિકભાઈ કેટલા આવે છે? આ એ ઊંઘી ગયો હ. હા અમન બે આવીને ઊંઘી ગયા. હા એને જવા દો. આપણે તમે વાત કરજો. જો હોભરજો, બરાબર? આ વાત હું હવે મારે એક ફોન આવ્યો ને હરકનો, તમે જોવા તો હું એના માટે જ તમે ભેગા કર્યા છે આકાશભાઈ. હા બોલો બોલો. જાગજો હો. જાગો શું હા બધું કરજો. પેલા થોડી ભૂખ લાગે તો થોડો નાસ્તો કરી લઈએ ને. ફરી કો તો હદ નહીં પૂછજો. અનિલભાઈ ના પાડી ના મને યાર કીધા વગર રહેતા છે. એટલે બધા આદમી તમારું કહેવાનું તમે મોટા છો ને તમે પેલો અમિત આવ્યો તો મને ઊંઘાઈ ઉઠાડીને પેલા સ્ટાર્ટિંગ માં કીધું ખબર કે અનિલભાઈ નાસ્તો લઈને આવ્યા આપણા માટે. અનિલભાઈ સાચી વાત. ના ના આમ તો યાર નાસ્તો છો. ત્યાં શું વાત? આ તો ખાલી ખોખું હોય અંદર થોડા પેલા અંદર થોડા કાગળિયો છે બીજું કોઈ નહીં. કાગળ આકાશભાઈ કાગળ વચ્ચે નતા. અનિલભાઈ તો હારા માણસ છે. એટલે તમારો ભાઈ જુઠ્ઠો તે જુઠ્ઠું બોલ્યું મારા આગળ. જૂઠો નહીં ભાઈ. તમે નહીં આવતા હોય એટલે ખાલી બોલાવા કીધું હશે. હા અમને પડી. એટલે એને કોઈક પ્લાન બનાવીને જ મને ઉઠાડીને અહીં મોકલ્યો એમ જ ને. હા તાને હું એટલે તમે આવો ને એમની મારી વાત વાપરો હવે જા, બરાબર? આપડે હવે જો કુટુંબના બીજા ભાઈઓ તો આપડે રાખીએ નહીં, બરાબર? આ નહીં આપડા હીએ અને આપડા બીજા 2-3 ભાઈઓ હી. એને પેલો અમારો ભાઈ છે ને એને કીધું તું બધું કે છે, પણ હવે ઊંઘી ગયો. બોલાવો આવું કરવાનું. આપડે તો મેં નહીં, આપડે વાત ચાલુ કરીએ, બરાબર? બરાબર. જય સુમિતભાઈ. હા આ સીતા ચાર નો વાત કરી રહ્યો. ગોલ ગોલ પમાય કરી રહ્યો. બોલો મને ઊંઘ આવી હો. હું ઊંઘવા જતો રહે કંટાળે તો પછી જલ્દી વાત કરો ને યાર. ખટકો રાખો. જો હવે આવ્યો મારે 10 વાગે ફોન. હું તમને આખી સ્ટોરી કહું, બરાબર? પેલા હું જમીન બમીન ઊંઘ્યો,
ઊંઘ્યો ને તે એવો વિચાર આવ્યો ને કે હું ટીવી જોઉં. પછી ટીવી જોવા ગયો. ટીવી જોવા ગયો તે મેં આ ફૂમતા જેવાનો વિડીયો જોયો ગયો. આ ગોળ ગોળ ફેમસ છે નહીં, મુદ્દા ઉપર વાત લાવો પટલાઈન. પછી મેં વિડીયો જોયો. પછી હું આવ્યો મારા પલંગે. હા પલંગે આવ્યો અને બેહ્યો. અને જેવો બેહ્યો ને એવી ઈચ્છા થઈ મારા કે હું પાણી પીવું. હા પછી તે હું પાણી પીવા માટે ને અમિતને બોલાવ્યો. હા અમિત પાણી લાવ્યો. પાણી મને પાયું. પછી મેં પાણી પીધું. પાયું અને પછી પીધું એ થયું. એને મને પાયું. હા મેં પાણી પીધું. હા બરાબર. લોજિક જ નહીં વાતમાં હોવાની ને. એટલે તમે પોણીની ને અમિતે ઉઠાવ આમ કરી તો એને બોલાય એ બધી વાત કરવા બોલાય કે મીટિંગમાં જે મુદ્દો હોય એ વાત કરવાની છે એમ કે જો પેલા ભાઈ તો મને હવે જુઠ્ઠું બોલીને બોલાયો આ તમે ગોળ ગોળ ફેરવો છો. કાળો મોઢો ને ગોળ ગોળ વાત ઠેવડી જલેબી ના જીમ જીમ ને મુદ્દા પર આવતો નહીં સીધી રીતના ક્લિયર કહેતા કે ના કે કઈ યાર. વાત પોઈન્ટ પર આવો હા પોઈન્ટ ઉપર જ આવા વાત વાપરો તમે. પછી મેં પાણી પીધું. બરાબર. હા પછી હું એક ઊંઘ તો લેતો તો પછી મને ઈચ્છા થાય એક નક્કી જ ના 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 હું થયું. પછી મને ઈચ્છા થાય કે હું કોક વાંચું. કોક વાંચવાનું મન થયું બરાબર મને. તે મેં કંકુતરી કાઢી. પણ કાલે જ આવી હતી. બરાબર. કંકુતરી વાંચતો તો કે 5મી તારીખે જમણવાર લખ્યો તો. બરોબર એટલે તમારે ખાવાની ઈચ્છા થઈ ગઈ નહીં. ઈચ્છા તો ઘણી થઈ. ઈચ્છા તો ઘણી થઈ પણ યાર 5મી તારીખે મારે કોમે જવાનું એટલે મોડી વારી પડી. એ કોઈ તમારા આટા અમે જમી આવી. તમારે નહીં જવાનું. તમારે કંકુતરી નહીં. અનિલભાઈ મેં નતું કીધું. આ કતિક બુક ખરા ના તો હાફ દો બુક ખરા પછી શું કરવાનું. બે લેટવા જ છે. હા તો કોને કીધે જેવું જ નહીં. અનિલભાઈ મારી આ બે વાતો કરીશ એમ કે છો પેલા એ બે હવે જે કરતા હોય જે વાત કરો ખુલ્લી મીટિંગ માં બોલાય તો ખુલ્લી વાત કરો એવી રીતના ગોરગોરા ના એકબીજા ફોનમાં નાખી દો. માં બેસ ની વાત ચાલતી હતી હતા મારી વાત જ છે. 4 વીઘા વાવ્યું છે. તમે પેલી આપડે આવું તમારે વાત કરવાની હની meeting ઓવા, જો રાખી. અમુક અંકુરી એ મુદ્દા પર વાતો- આવજો. હું કંકોત્રી વાંચતો તો બરાબર. તે મને એવી ઈચ્છા થઈ કે હારું આ બધાનો લગ્ન થઈ છે. બધા પહેરી. એટલે હું બીજી વાર લગ્ન કરવાની ઈચ્છા કહું ના અનિલભાઈ તાન બીજી વાર લગ્ન કરું ને તો આય જતી રહે. હમણાં હાલ તો હવે પિયર જઈએ હવે તો સૂકી લેવાનું થાય. તાર તો જો વાત અમે કરો. જો હા હોય તો હું કહું. પછી મને ઈચ્છા થઈ કે મારા ભાઈ નું ચા ન થાય કહું. અને એવાકમાં જ ફોન આવ્યો. એવું ફોન આવ્યો તે મોરભાઈ હતા બરાબર. યુવાને કીધું તો હવે ઓનું હગું હોય ને જે અમારા અમિતભાઈ નું એનું હવે આવ્યું હોય બરાબર. તે હું બહુ ફરક હું આવી ગયો. બરોબર તે વાત એટલે પછી હવે યુવાને કીધું હવે આ મૂર્ખો ચેનની વાત ફેવર કરતો તો ઊંડા ઉપર નતો આવતો એમ નહીં. સાચી વાત શું છે. કે આનું આ ડાબરી મુઢાન તે હોબળો તો ખરા. હવે હોમલવાનું એવું કેવું છે કે આપડે 2 દા પછી ચુંદડી ઉઠાડવા જવાનું થાય છે. કયો એવું છે એમ? થોડો ટેકો કરવો પડશે એટલે તમે બોલાયા છે. પેલું ભાઈ થોડી મદદ માંગીએ. ટેકો કરવાનો છે એમ? હવે ટેકો તો કરીએ. ચાણ જવાનું હતી 2 દાડા પછી છે. એવું હોવા આમ કરે ને ધરે પણ આવો હોય ને કરે ને ધરે ઓહો એવું હોવા. બરોબર 50,000 જોવા તો લઈ જજો મારા જોડે બીજું તો હું કહું. 50,000 જો 50,000 થી તો કોઈ થવાનું હા નહીં બરાબર. મારા મિનિમમ 7 થી 8 લાખ રૂપિયા જોવે. જે વાત કરા લે રહ્યો. વાત ગોતામાં ભાર્યા કોઈ દારો આવવાને. હા જેટલી વાત કરાય રહ્યો. આટલા તો કેટલા વર લાગે ખબર કમાતો તાને આવો. પછી એટલે 7 થી 8 લાખ રૂપિયા ચમ ખબર માં હજી બીજા તો કર્યા નહીં બરાબર. 8 9 10 3 હોવા એટલે માં હજી છે ને 3 લાખ રૂપિયા પડ્યા બરાબર. 10 લાખ રૂપિયા થઈ એટલે 10 લાખ રૂપિયાનો શું વિવો કરવાનો ખબર. આ ગોમ વાળો કોઈ દાડો જોયો નહીં હોય. હવે ખોટા દેખાડા ના કરવાના હોય. ખોટા દેખાયા નહીં. આ તો કેવું ઉપાય નહીં જેવો સારો યાર. અને કરે ને તરે પણ આવું તો એને હે ને હવે એના ઠેકોણા થાય. કોઈને ઠેકોનો કરશો એને પેલા સુધારવાનો કરો પછી આગળ વાત કરો પેલા. એ તો હું એને સુધારું છું. એને કેટલી શીખવામાં આપવું ગયો. અરે હું શીખવાડે મને ઊંઘે તો નહીં ને હવે હું કહેવાનું તમને
અલે તારાથી તો વાત કરતો તો ને ચેવી ના વાત કરતો તમને કહું તો તમને હું ક્યાં તમને નેચું પરવાનું થાય. હવે ખરેખર બોલવાની સભ્યતા નહીં. સભ્યતા તો નહીં, વાત સાચી છે, પણ હવે હું એને સુધારું છું. અને એના જ વિશેની વાત હજુ તમને કહું. સમજે ભાઈ, આપણે બધાને તમારા મને ટેકો કરવાનો હોય અને ચુંદડીના દારો તમારે ઘેર રહેવાનું. સારું પેલા હું તમને 50 રૂપિયા આલું એના બાલ કપાવડાવી દે પેલા ઓહો. બરાબર. એટલે 50 રૂપિયાની વાત ના કરશો આકાશભાઈ, એ તો હું કપાવડાવી શકું. સમજે ભાઈ, તો તાર અત્યાર સુધી આરો મોટા ના કરાયો હોય કપાવડાયો તો તાના નકર ચેનો સંબંધ થઈ ગયો હોય. આ તો હવે સંબંધ થવાનો છે. આપણે ચુંદડી વધારે જવાનું છે, પમદારે જ કપાઈ આવું. બોલો. હારું એ તો વધુ નહીં, જઈશું આપણે બધા પમદારે. પમદારે જવાનું હોય ચુંદડી લઈને. અરે ભાઈ, એવી ઈચ્છા મારી, આપણે ચુંદડી લઈને જવાનું હોય તો હું કરશું સાધન, એમ કહું તમે. પિકઅપ ડાલુ કરી દઈએ, બધા આવી જઈએ એમ હોય. મારું તો એમ કેવું હોય. ના ના, હા. તો આપણે પેલા આશિકભાઈ ની કોણ એ ઇકો લઈ લેશું. બરાબર. પિકઅપ ડાલુ નહીં હોય ને ઈવોને હદ ન ઈવન તો ડાલુ હોવાની ઈચ્છા હે. હો એ તો ઈવન જે નવરું સાધન હશે એ કરી લેશું. હું કેવું. અત્યારે તો હું કહું હા, ગાડી પિકઅપ હોય ને એ નવરી નહીં હોય, મંડપ નું કરવાનું એટલે. એટલે આની ભાઈ આયોજન પેલા કરવું સારું, પછી કહેવાય ના જવાય. શું કેવું તમારે? એ તો તમે ફોન કરી દેજો ને કાલ બાલ. એટલે હું તમને ફોન કરી દે, બરાબર. બધા જેમ ટેકો થાય એ કરજો, બરાબર. આકાશભાઈ કેટલા હશે કયો? આપડે પણ જરૂર છે એટલા એમ કે પેલા કીધું તો ખરા, 8-9 લાખ રૂપિયા તો જોઈ જ મિનિમમ. મારે તો કરે ને ધરે એટલે 8 લાખ ની જરૂર હોય એટલે તમારા પાસે પૈસા છે નહીં કે એટલે બધા 8 લાખ રૂપિયા અમારે ચાલવાના ઈ તને ત્રણ પર્યાય માં છું. બાપ ગોતર માં 8 લાખ વાળે હા પેલા. દેવાના ત્રણ પર્યાય 3 લાખ જ પડે એને 8 લાખ લઈ લે આપડે 5 લાખ આપડે 3 જણ કાઢવાની વાત થઈ. આમ મૂર્ખો જેટલો ખોટો દેખાડો કરવાનું કરે હે. અને હું આટલા પૈસા ઉડાડવા પડે જરૂરી છે. જો હાર્દિકભાઈ આપણાથી વધારે થાય એવું નહીં એટલે વધારેમાં વધારે 50,000 ની કેપેસિટી છે. અને અનિલભાઈ તમારી? જો ભાઈ આપણા જોડે તો આપણે એવું જ છે, આપણા જોડે અત્યારે બહુ પૈસા નહીં પડ્યા, પણ તમારે જો ને કેચ કરીને લાખ જેવું કરી આલે. હું તો 45-40 માં કરી આલે. એટલે તમને શરમ આવે? 45-40? ચમ અરે યાર તમારે તો 4 વીઘા ખેતી વાવો ને. બધું હરખું ના હોય, દેખાવાય નહીં. સમજુ એ ના, આ ભાઈ હે ને, ભલે અમારા આકાશભાઈ તો રહ્યા, પણ આ તો ભાઈ બહુ કંજૂસ છે, તમારે કહું. હા વધારે જણાવજો બસ. બીજું કહું તો બીજું તો હું જો, કોઈ તો વ્યાજ લે, બરાબર, કોઈ તો મંડળમાં લે. હા હા, એ તો વધુ ડેરાનો. વાંધો નહીં. તમે બે હવે છોકરો પહેના એટલે કરણ ધરા પહેનાવો, બરોબર. જાઓ જલાલી કરો તું તાર. જાઓ જલાલી એટલે આ ગામમાં કોઈને લગ્ન જોયો નહીં હોય કોઈનો, એવો લગ્ન કરવાનો. નમું કહું કોઈને ખાસ કરીને કેતા નહીં આ વાત સંબંધની. હા ને એ તૂટી જશે. હતા તો કેવો ખબર દારૂ પીતા ના હોય તો આ કે દારૂ પીવો. આ તો મારો ભત્રીજો છે દારૂ પીવો. આ તો કેવા વાળા ના હોય, અમુક ગોમની બેટો બેહી હોય એ કઈ દે પાઈ. એ તો કોઈ નહીં. જો આપડે એ તો જુગાર રમતો નહીં, બરાબર, કોઈ દારૂ પીતો નહીં. એના ખાલી આ ફેશન બાબતે બધું હ. એ તો શું, હા, એ તો વધુ નહીં. તો બહાર આવે ને એટલે બધા સુધરી જાય. અત્યારે તો બધા ફેશન વાળા છે ને છોકરા. એ બધી વાત પડતી મેલો. આપડે પમદાર જવાનું છે ને, તો પમદાર જવાનું. બસ તાના. જો હાર્દિકભાઈ આપડા બાપ દાદા એ ખબર પેલા ના ગવાઈ જિલ્લાનો ઓહો, એટલે કહું હું. તમારી વાત સાચી. એ તો હો ગવાઈ જિલ્લા રહ્યા, પણ એ તો કોઈ વ્યસન તો કરતો નહીં. તમને ખબર તો છે. હા એ તો મને ખબર. અમાર ભેગું જ બનેલો. અનિલભાઈ નો તમે છૂટ જ આલેલી તું તમે જોવો ને એવા તું મારો. હા, એ તો સર છોકરો તો હવે વ્યવસ્થિત જ છે એ રહ્યો. તો હવે પમદાર જવાનું હે ને, તો હારું તાન લેવડો. હવે આપણે એ બાબતે હવે ચર્ચા થઈ ગઈ. હવે પમદાર તાન જઈએ અને એ દારો બધા ભેગા થઈએ, બરોબર. હો, અને સાધનમાં આશિકભાઈ નું જે સાધન નવરું હશે એ લઈ લેવી, બરાબર. હવ આવો આવો. કોણ આકાશભાઈ? કોઈ તને નક્કી ફાઈનલ. અને જો આપડે તો આ વાત કરી, પણ બીજા જે કોઈને વાત આપડે જણાવવાની બાકી છે ને જે કુટુંબમાં, જેમ કે જો આપડે તમારા ભાઈ બીજા અને પછી તમારા ભાઈ આ બધાને જણાવી દેજો. તો બધા આપડે બધા હંગાથી જઈએ, બરાબર. ચુંદડી ઉઠાડે. અને ચુંદડીની રસમો જો અમે તો કોઈ ખબર નહીં, તો અમે બધાને ખબર જ હશે. તમે વ્યવહાર કર્યા હતા. ઓહો. જેમ કે મારો પહેલો પ્રસંગ હતો, તમને ખબર, તમે મને જણાવજો. હા, એ તો વધુ નહીં. નહીં લેવડો તાન અમારે હવે કોમ છે. બે જે મેં તમને નક્કી ફાઈનલ વાત કરી ને કે ભાઈ પેલા બાલ કપાવરાય દે, એ કપાવરાય દેજો, બરોબર.
એ તો કાલે જ ને કરવું છે પેલા સવારે દાતન કરે ને દાતન કરતો લઈ જવું હોય. એટલે આપડે પેલા 5 લાખ તો હાલવાના જ છે બરોબર અમાર એટલે 5 લાખ તો નહીં થાય અમાર પણ 2 લાખ જેવું થઈ જાય અમારે 3 જણના અંદર બરોબર. હા. અને તારે 50 રૂપિયા હા બાલ કપાળ જોતા હોય તો હાલો અત્યારે એમ તમે એવું સમજો માજુ નહીં હોય. એટલે 3 લાખ પેલા તે લગ્નમાં વાપરો ને એમ એટલે 50 રૂપિયા હાલું તમને થોડા. જો ભાઈ આપડે લગન નું આયોજન તો પછી રાખશું બરાબર, એક બીજી બેઠક રાખશું હોય તો એમને કહેશું બરાબર, પણ આપડે સુંદરી નું પતાવવાનું કહીએ કીધું. વાત પતી તમારે હવ આ સાહેબ લાગશે શું દેનો એ તો કોઈ નહીં પણ પણ ખાલી ખાલી જ છે. કોઈ નહીં હોય નકર અમે અરે એવું યાર તમે કોઈ નહીં કરો મારા અમિતભાઈ ભલે તમે કયો વખત ખોટી વાત કરી છે. મને જો મને વિશ્વાસ નહીં આવ્યો જોન નહીં જોઉં તો નથી બતાવી દેજો એક ફેર. કોઈ હશે જ નહીં. કશું નહીં, આ તો ખાલી જ છે. મસ્ત એક પ્રેમથી વાત કરી દઉં હમ. જો મને ખતરનાક ભૂખ લાગી છે કોઈ ઘેર હતું નહીં હું નોકરી જઈને આવીને ઊંઘ્યો તો જ આમાં. અને જેવા અમિતભાઈ લાટ ઉગ્યો ને અમિતભાઈ આયા એટલે મારા યુવાની વાત કરી કે આપડે નાસ્તાનો એ છે અને મીટિંગ એ છે. એટલે હોટલ જવું છો કયો મારા ભાઈ હેડો બધો લઈ જાઓ. હોટલ તો પછી જઈએ પેલા આયુ બહુ આઈકન નહીં ખાઈએ ને આ તમારે જે સામાન હોય ને અંદર એ મેકતા હો બરાબર, એ તો વપરો. મને તો ખબર છે આ લેટો આવી બરાબર, એટલે ઓહો. હું તમારું સાચું બરાબર, એટલે મોની જજો. એટલે મારો અત્યારે હવે સટકવાન કરવું પડશે. સટકવાનું નહીં, હું તમને કહું તમે સટકી જજો બરાબર, ઉતારી લેજો વાત મગજમાં હા એ તો ખબર પડી. બરાબર, નકર જશે તમારો માલ. હા રેડો. તો હાલ્યો તારે. આકાશભાઈ, હમ. હું કઉ છું હોટલે લઈ જાઉં હું બધો તમે મેકી ના આવો આ તમારો સામાન. એ હાલ્યો ને તારે. હોટલમાં જયું હું જાઉં છું હો. હા 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 તમને મળવા લોકો યાદ આવશે રે વાલા વાલા હો